પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે કે પત્રોમાં આપણે જે છે ત્રીજું ચેપ્ટર જોઈ ગયા હતા, બરાબર. ત્રીજા ચેપ્ટરમાં આપણે જ્યારે કર્મચારી હોય, કારણ કે આપણે આંતરવિભાગીય કર્મચારી સાથેના પત્ર વ્યવહાર વિશે વાત કરીએ છીએ, બરાબર. એટલે આંતરવિભાગીય એટલે કેવું કે આપણે કંઈ બહાર જવાનું નથી, આપણી કંપનીની અંદર ને અંદર જે લોકો કામ કરતા હોય, બરાબર. કંપનીની અલગ ઘણા બધા વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, બરાબર, નાણાકીય વહીવટ વિભાગ હોય, એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. તો એ એકબીજા સાથે સંકળાઈને રહે, એકબીજા સાથે સતત ને સતત ટચમાં રહે, મીન્સ કે કોમ્યુનિકેશન એ લોકો વચ્ચે રહે, એની માટે જે છે એકબીજા અંદરો અંદર કંપનીની અંદર તે શું થતા હોય, પત્ર વ્યવહાર થતા હોય, બરાબર. એ પત્ર વ્યવહારમાં લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ લેક્ચરમાં એવું જોઈ ગયા હતા, જે આઈ થિંક બહુ ઘણા દિવસો થઈ ગયા એ ચેપ્ટરને, બરાબર, કે આપણે ચેપ્ટર નંબર 3માં આમાં જોઈ ગયા હતા કે ભાઈ પહેલાં તો કહેવાય ને બધા માટે જાહેર એક ટાઈપની શું હતી, પહેલાં તો નોટિસ અને પરિપત્ર બે આપણે ભણ્યા હતા, બરાબર, કે નોટિસ કોને કહેવાય અને પરિપત્ર કોને કહેવાય. નોટિસનો જવાબ તમે સામેવાળો જે અધિકારી, માની લો કે હું આ ભાઈને નોટિસ લખતો હોઉં જે મારી કંપનીની અંદર જ કામ કરે છે, તો એનો એ મને જવાબ આપી શકે. પરિપત્રમાં એવું શક્ય બનતું નથી. પરિપત્ર કેવું હોય, બધા માટે હોય, એ પછી નિયમ હોય કે ગમે હોય. એમાં આપણે પરિપત્રો જોઈ ગયા, નોટિસે જોઈ ગયા. નોટિસોમાં એક નોટિસ એવી હતી કે કોઈ એક પર્સન હતા જે જાણ કર્યા વગર સતત રજા પર રહેતા હતા, તો એને નોટિસ આપીને એનો પ્રત્યુત્તર દેવાનો, કે એને ખુલાસો કરવો પડે કે ભાઈ કયા કારણોસર એને રજા રાખી હતી, તો એ નોટિસમાં આવી ગયું. પરિપત્રમાં આપણે એમ જોયું હતું કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની છે, એવું જોઈ ગયું હતું ને. તો રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની હોય તો એ બધી બ્રાન્ચને કરવાની છે, દરેક શાખાએ કરવાની છે. હવે કોઈ એક કંપનીની અલગ અલગ જગ્યાએ એક જ દેશમાં એક જ રાજ્યમાં અલગ અલગ શું હોય, બ્રાન્ચીસ હોય, શાખા હોય, તો એ બધાની બાબત લાગુ પડે, એની માટે પરિપત્ર મોકલાય. પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, બરાબર, એણે તે એક પરિપત્ર, એવો કંઈક એક પરિપત્ર હતો કે ભાઈ તમારે વીજળી પાણી એની શું કરવાની છે, દરેક સ્કૂલમાં બચત કરવાની છે. તો એ ગુજરાતની જેટલી સ્કૂલ હોય, ગુજરાતની જેટલી સ્કૂલ હોય બધાની બાબત લાગુ પડે બેટા, સમજાય કે ન સમજાય. તો એને આપણે પરિપત્ર કહીશું. જ્યારે કોઈ એક સ્પેસિફિક પર્સનને ધ્યાનમાં રાખીને હું લેટર લખતો હોઉં, ક્યાં, તો ભાઈ આપણે શાખાની અંદર કે કંપનીની અંદરો અંદર કોઈ એક સ્પેસિફિક પર્સનને ધ્યાનમાં રાખીને પત્ર લખું છું, તો એ નોટિસ કહેવાશે. હું બધાને ધ્યાનમાં રાખીને કોઈ એક બાબત, કોઈ નિયમ કે કોઈ વાત કહેવા માંગુ છું, તો એની માટે હું વાપરીશ પરિપત્રનો યુઝ કરીશ, નહીં કે નોટિસનો. સમજાય કે ન સમજાય. તો પરિપત્ર જોઈ ગયા હતા, નોટિસ જોઈ ગયા હતા, પછી ભરતી જોયું હતું આપણે. તો ભરતી અલગ અલગ પ્રકારે થાય, બરાબર. સ્ટાર્ટિંગનો એક લેટર એવો હતો કે લેખિત પરીક્ષા માટે પહેલાં આમંત્રણ આપ્યું હતું કે ભાઈ લેખિત પરીક્ષા તમારી XYZ તારીખે છે, તમારે પહોંચવાનું છે, એમાં કયા કયા સબ્જેક્ટ હશે, XYZ બધી વસ્તુ લખી હતી, જે આપણે જોઈ ગયા હતા. અને આ જે લેટર હતો એ શું હતો, રૂબરૂ મુલાકાત માટે. માની લો કે તમે રિટર્ન પાસ કર્યું હોય, રિટર્ન મીન્સ કે લેખિત પરીક્ષા પાસ કરી નાખી હોય તેને, તો પછી તમારે શું દેવું પડે, ઇન્ટરવ્યૂ દેવાય. યુપીએસસીમાં જીપીએસસીમાં એવું જ થાય છે ને કે નહીં? યુપીએસસી કે જીપીએસસીની તમે રિટર્ન એક્ઝામ ક્લિયર કરો પછી તમારું શું આવે, ઇન્ટરવ્યૂ આવે. પછી તમારા લેખિતના અને ઇન્ટરવ્યૂના બેના માર્ક કમ્બાઇન્ડ થઈને મેરિટ બને. એનાથી પછી તમે નક્કી થાવ કે તમે આઈએસ કે આઈપીએસ. સમજાય કે ન સમજાય, બરાબર. તો એવી રીતે ઇન્ટરવ્યૂનું આપણે જોઈ ગયા હતા. ઓકે, આપણે પર્સનનું ઇન્ટરવ્યૂ લઈ લીધું. હવે આપણે એને શું કરવાના છે, આપણે એને નિયુક્ત કરવા. નિયુક્ત કરવા એટલે કામ પર રાખવા. એનો સરળ ભાષામાં જો આપણે અર્થ કહીએ તો શું કરવાના, કામ પર રાખવાના, બરાબર, અથવા તો હાયર કરી લેવા. ઇંગ્લિશમાં એને હાયરિંગ વર્ડ એને વપરાય, બરાબર. શું કરી લેવા, કોઈ એક પર્સનને આપણે હાયર કરી લેવા. ઇન્ટરવ્યૂ લઈ લીધું, ઇન્ટરવ્યૂમાં પણ સરસ પરફોર્મન્સ છે, લેખિત પરીક્ષામાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું. તો હવે આ પર્સનને આપણે શું કરી લેવાના છે, નિયુક્ત કરવાના છે જે તે જગ્યા માટે, જેની માટે આપણે જાહેરાત કરી હોય, બરાબર. ચાલો, ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. મેં એક એવી એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડી હોય, બરાબર, કે કોમ્પ્યુટર વર્ક કરવા માટે જોઈએ છીએ ભાઈ અને બહેનો કોઈ પણ. તો એઝ એ એક્ઝામ્પલ આપણે લઈએ તો તમે બધાએ અરજી કરી હતી, બરાબર. પણ કોમ્પ્યુટર વર્ક માટે સૌથી પહેલાં તો મેં કીધું એમ મારી અમુક રિક્વાયરમેન્ટ હોય કે મને પાવરપોઈન્ટ, તમને લોકોને પાવરપોઈન્ટ આવડવું જોઈએ, વર્ડ આવડવું જોઈએ અને એક્સેલ આવડવું જોઈએ, બરાબર.
તો હવે આ તમે બધાએ અરજી કર્યા પછી મેં તમને લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાયા, તમને લોકોને પૂછ્યું કે તમને વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ આવડે છે. અમુકને આવડતું હતું, અમુકને નહોતું આવડતું, એને આપણે શું કરી નાખ્યા, ક્લિયર કરી નાખ્યા. જેને આવડતું હતું બરાબર, એમાંથી આપણે પછી શું કરવાની રહી, પસંદગી. સમજાય કે ન સમજાય? માની લો કે તમે આટલા બધા આવ્યા હતા, એમાંથી 5 જણા સિલેક્ટ થયા. હવે 5 જણામાંથી મારે ખાલી જોઈએ છે 2 જણા. કેટલા જોઈએ છે? ખાલી 2 જણા જ જોઈએ છે. તો એ 5માંથી 2ની મારે શું કરવાની, પસંદગી કરવાની. એની માટે હું જો અલગ અલગ એક્ઝામ રાખી શકું, આપણે કીધું ને એક્ઝામ આપણે રાખી શકીએ બરાબર, રૂબરૂ મુલાકાત ગોઠવી શકીએ, અથવા તો આપણે કહીએ કે ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામ આપણે રાખી શકીએ. કોમ્પ્યુટરમાં એને જોવું પડે કે પાવર પોઈન્ટ કે એક્સેલ આવડે છે, તો એ પ્રેક્ટિકલ એક્ઝામ આપે ને તેનાથી આપણે ખબર પડી જાય. તો એ 5માંથી 2 જણા એ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેવા થઈ ગયા, પાસ થઈ ગયા. તો હવે મારે એને શું કરવાના છે, કામ પર રાખવાના છે. એટલે શું કરવાની છે, એની નિયુક્તિ કરવાની છે બરાબર. તો જેટલા ઉમેદવારો મેળવ્યા છે એમાંથી શું કરવાની છે, ઉમેદવારની પસંદગી. આ ઉમેદવાર મેં મેળવ્યા એમાંથી મેં 2 જણાની શું કરી લીધી, પસંદગી કરી લીધી. એને આપણે કહીશું નિયુક્તિ. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા કેવી હોય, અલગ અલગ હોય. ઘણી બધી સ્કૂલમાં તમે જાઓ, એઝ અ ટીચર હું તમને લોકોને વાત કરું તો ઘણી બધી સ્કૂલમાં તમે જાઓ તો પહેલાં નોર્મલ ઘણી સ્કૂલો એવી હોય કે તમે ટીચર માટે અપ્લાય કરો ને કે ભાઈ મારે એઝ અ ટીચર તરીકે તમારી સંસ્થામાં જોડાવવું છે બરાબર. તો ઘણીવાર એ જે છે એ તમારું ઇન્ટરવ્યૂ કે એવું કાંઈ ન લે, ખાલી તમારું જે એજ્યુકેશન જોઈ લે અને પછી તમને શું કહેતી કે ચાલો ભાઈ તમે સોમવારથી કે આવતા મહિનાથી શું આવી જજો, એઝ અ ટીચર તરીકે જોબ પર આવી જજો. ઘણી સ્કૂલમાં આમ ચાલે. મોસ્ટ ઓફ સ્કૂલમાં કેવું ચાલે, ફર્સ્ટ ઓફ ઓલ શું લેવાય, ઇન્ટરવ્યૂ લેવાય. એ ઇન્ટરવ્યૂમાં 4 કે 5 જણા શું હોય, બેઠેલા હોય. એ ટ્રસ્ટી હોય, પ્રિન્સિપલ હોય બરાબર, પછી અલગ અલગ જે કંઈ પણ નિષ્ણાતોને બોલાવ્યા હોય એ બધા હોય. એ બધા ટીચરનું ઇન્ટરવ્યૂ લે. એ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ પછી તમારે ડેમો લેક્ચર લેવાનો. એ ડેમો લેક્ચરમાં પાસ થઈ ગયા પછી તમને શું આપે, એઝ અ ટીચર તરીકે તમને હાયર કરે. સમજાય કે ન સમજાય? એવી રીતે ઘણી બધી જોબ હોય કે ઘણી બધી કંપનીઝ હોય, એની હાયરિંગ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય. હાયર કરવાની મીન્સ કે નિયુક્ત કરવાની બધી પદ્ધતિ કેવી હોય બેટા, અલગ અલગ હોય. ઘણા પ્રેક્ટિકલ વર્ક કરાવે બરાબર, ઘણા ઘણી ઇન્ટરવ્યૂ લઈને જોબ પર રાખી દે. એટલે બધાની પ્રક્રિયા જે છે અલગ અલગ હોય છે. એના આધારે જે છે એ લોકો પસંદગી કહેતા હોય. પસંદગીનો આધાર હેના પર રાખે કે સર ઇન્ટરવ્યૂ કરવું, રિટન એક્ઝામ લેવી, પ્રેક્ટિકલ એક્ઝામ રાખવી, એ બધું હેના આધારે નક્કી થાય. તો પેલું શું કીધું, સંસ્થાનું કદ. જો તમે સાવ એક નાનું એવું ફોર્મ છો બરાબર તો જસ્ટ ઇન્ટરવ્યૂથી ચાલી જાય બરાબર. પણ જો તમારી સંસ્થા કેવી છે, વિશાળ છે, દાખલા તરીકે ગૂગલ બરાબર, એમેઝોન, ફ્લિપકાર્ટ, માઇક્રોસોફ્ટ, આ બધી કંપની છે, એનું કદ કેવું છે, વિશાળ છે બરાબર. તો એમાં રિટન એક્ઝામ એ આવે, ઇન્ટરવ્યૂ એ આવે. ઇન્ટરવ્યૂ કર્યા પછી ડાયરેક્ટ તમને નોકરી પર રાખશે એ લોકો નહીં રાખે. એ લોકો શું કરશે, તમને પહેલાં ઇન્ટર્નશીપ તરીકે રાખશે. મહિનો, 6 મહિના, વર્ષ તમને શું કરે, ઇન્ટર્નશીપ આપે કે તમે 1 મહિના અમારી કંપનીમાં શું કરી જાઓ, કામ કરી જાઓ. જો તમારું કામ અમને યોગ્ય લાગ્યું તો આવતા વર્ષથી એ પછી અલગ અલગ ટાઈમિંગ અલગ અલગ હોય, 6 મહિના હોય, ઘણામાં વર્ષ હોય. એ શું કરે, 1 મહિના તમને પછી જોબ પર રાખે. પહેલાં તમને વર્ષ 6 મહિના શું કરે, કામ કરવા દે. એટલે તમને કામ આવડે છે કે નહીં જોવા દે. તો એ બધી બાબતો, એના કદ, એનું કાર્યક્ષેત્ર, એ કયા ક્ષેત્રમાં કામ કરે છે, તમે કે ન સમજાય. જો ભાઈ માર્કેટિંગની ફર્મ હોય, માર્કેટિંગની કંપની હોય તો ઓબ્વિયસ વાત છે એ જેને પણ હાયર કરે એની સ્પીકિંગ એબિલિટી એટલે એની બોલવાની છટા કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ, તો જ એ હાલે બરાબર. એટલે એ ટાઈપે બધી હાયરિંગ થતી હોય. કોમ્પ્યુટર વર્ક કરવું હોય તો ઓબ્વિયસ વાત છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તો હોવું જોઈએ બરાબર ને. તો એનું કાર્યક્ષેત્ર એને નક્કી કરે. કર્મચારીઓના પ્રકાર, કર્મચારીઓના પ્રકારે અલગ હોય. મારે કોઈ એક મેઇન હેડને મારે ઓલા કરવા હોય, હાયર કરવા હોય તો એની પ્રોસેસ આખી અલગ હશે. કર્મચારીને હાયર કરવા તો એની પ્રોસેસ આખી અલગ હશે. કોઈ પટ્ટાવાળાને મારે હાયર કરવા છે બરાબર, કોઈ હેલ્પરને મારે હાયર કરવા છે કે પસંદગી કરવી કે નિયુક્તિ કરવી, તો એની આખી પ્રક્રિયા કેવી થઈ જાય બેટા, ચેન્જ થઈ જાય બરાબર. ચાલો, કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તમારે કોઈને જો હાયર કરવો હોય તો એકવાર તમે એની નિયુક્તિ કરી નાખી, તમે જે બધું ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ જે કાંઈ લેવું તો એ થઈ ગયું. પછી તમે જે તે હોદ્દા માટે નક્કી કર્યું હોય એ હોદ્દામાં એ ભાઈને કે બેનને મૂકી દેવાનું. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવાર નિયુક્તિ પત્ર આપવામાં આવે છે બરાબર. ઘણા કહે ને ગવર્મેન્ટનો લેટર આવી ગયો, એમ કે આપણે અહીંયા બહુ વર્ડ વધારે યુઝ થાય કે ગવર્મેન્ટનો લેટર આવી ગયો છે.
ગવર્મેન્ટનો લેટર ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટે શું આપ્યો છે એક ટાઈપનો નિયુક્તિ પત્ર. નિયુક્તિ પત્ર ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટે તે પહેલાં લેખિત એક્ઝામ લઈ. મોસ્ટ ઓફ અત્યારે આપણે જોઈએ તો ક્લાર્ક આપણે પોલીસમાં જો ખબર ને કોન્સ્ટેબલની હમણાં એક્ઝામ બહાર પડી હતી થોડાક ટાઈમ પહેલાં, તો કોન્સ્ટેબલની ઓલામાં હોય તો એમાં તમારે રનિંગ એ દેવું પડે, મીન્સ કે તમારે ફિઝિકલ ફિટનેસ એ તમારી દેવાની, એની ટેસ્ટ દેવાની, તમારે પછી શું દેવાનું, રિટર્ન એક્ઝામે દેવાની. એ બેમાં તમે પાસ થઈ જાઓ પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે પાસ થઈ જાઓ પછી તમને શું આપે, નિયુક્તિ પત્ર. કે હવે તમે કોન્સ્ટેબલ માટે હવે તમે અમે શું કરીએ છીએ, નિયુક્ત કરીએ છીએ, હાયર કરીએ છીએ, આટલી બધી પ્રોસેસ બાદ. તો એ જે લેટર આવે છે એ કયો લેટર હોય છે, નિયુક્તિ પત્ર અથવા તો નિમણૂક પત્ર પણ હોય છે. હવે એમાં કઈ કઈ બાબતો હોય કે પત્રની શરૂઆત એનાથી થાય બેટા, તો અભિનંદનથી થાય. આપણે કોઈને જોબ આપીએ છીએ, બરાબર, આપણે શું આપીએ છીએ, જોબ આપી દઈએ છીએ, બરાબર. આટલી બધી પ્રોસેસ પાર થયા પછી ફાઇનલી ઇઝ એબલ ટુ આપણે એમ કહીએ કે ભાઈ આ જોબ માટે કેવો છે, એ પરફેક્ટ માણસ છે, આપણે એમ કહીએ, બરાબર. તો એને આપણે સ્ટાર્ટિંગ શું કરવાનું, અભિનંદન કહેવાનું કે ભાઈ તમને કોંગ્રેચ્યુલેશન, તમે આ જે પોસ્ટ માટે તમે જે એક્ઝામ આપી હતી કે જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં તમે શું થઈ ગયા છો, પાસ થઈ ગયા છો, સફળ થઈ ગયા છો. હવે તમે અમે તમારી શું કરીએ છીએ, એઝ અ નિયુક્તિ કરીએ છીએ, પસંદગી કરીએ છીએ. નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવાનો. તમે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એને હાયર કરો છો, બરાબર, કે જુનિયર આસિસ્ટન્ટ તરીકે તમે એને હાયર કર્યો છે, બરાબર. ઘણી બધી વાર એવું હોય કે ભાઈ આસિસ્ટન્ટ તરીકેની એક્ઝામ હોય, આસિસ્ટન્ટ તરીકેનું ઇન્ટરવ્યૂ હોય, જે કોઈ પર્સન હોય એ આસિસ્ટન્ટ માટેનું શું દેવા ગયું હોય, ઇન્ટરવ્યૂ દેવા ગયો હોય, બરાબર. પણ એની આસિસ્ટન્ટની જગ્યાએ કમ્પ્યુટર ઓપરેટર તરીકેની ભરતી થઈ જાય. એનું નોલેજ એ ટાઈપનું હોય કે આસિસ્ટન્ટ માટે બરોબર છે નહીં, તો એની માટે બરોબર છે. એના ડોક્યુમેન્ટ એનું ઇન્ટરવ્યૂ લીધા પછી તો કે ભાઈ કોમ્પ્યુટર ઓપરેટર માટે બરોબર છે. તો એને કયા હોદ્દા માટે તમે નિયુક્ત કરો છો એ રીતે લખવાનું પત્રમાં. બીજું આપણે એને શું કીધું છે કે ભાઈ નિયુક્તિ અજમાયશી, કાયમી કે હંગામી ધોરણે કરવામાં આવી છે તેની જાણ કરવાની. અજમાયશી એટલે શું, મેં કીધું હમણાં ઇન્ટર્નશીપ. એટલે તમને પહેલાં અજમાવે, અજમાવે ઇન ધ સેન્સ કે તમને જોવે કે તમે કંપનીના વાતાવરણમાં, બરાબર, તમે કંપનીનું જે ટાઈપનું વર્કલોડ છે એમાં તમે ફિટ થાઓ છો કે નથી થતા, સમજાય કે ન સમજાય. એટલે ઇન્ટર્નશીપ આપે. એટલે તમે ઇન્ટર્નશીપ માટે પસંદગી કરી છે. કાયમી એટલે કેવું, પરમનન્ટ જોબ આપો છો, અથવા તો કેવી, હંગામી ધોરણે, બરાબર. હમણાં શિક્ષકોની ભરતી થઈ ગઈ, ખાલી 11 માસના કરાર હાલ, જો કોઈને ખ્યાલ હોય તો. ગવર્મેન્ટ ટીચર્સની ભરતી થાય, હમણાં થતી હતી થોડાક ટાઈમ પહેલાં, 11 મહિનાનો કરાર કરે. એટલે પરમનન્ટ જોબ નહીં, ગવર્મેન્ટ ટીચર તરીકેની કાયમી જોબ નહીં, પણ કેવી, એક કરાર અનુસાર કે 11th મંથ થઈ જાય, 11 મહિના પૂરા થઈ જાય એટલે કરારથી કેવા છૂટા, પછી તમે ગવર્મેન્ટ જોબ તમને એમ કહેવાય નહીં, બરાબર. તો તમે એ રીતે ભરતી કરો છો, એ બધું આપણે ઉલ્લેખ કરવાનો. જે નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશી સમયગાળો જણાવો. જો ભાઈ તમારે ઇન્ટર્નશીપ દેવાની છે કોઈને, તો ઇન્ટર્નશીપ કેટલા મહિનાની છે, 15 દિવસની છે, મહિનાની છે, 1.5 મહિનાની છે, 6 મહિનાની છે, વર્ષની છે, એ બધું તમારે શું કરવાનું, ઉલ્લેખ કરવાનો. અને બીજી જો આમાં બાબત લખી છે, હા લખી છે કે ભાઈ નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપત્ર પગાર, ભથ્થું અને ઇજાફાની માહિતી આપવાની. ઇજાફો ઇન ધ સેન્સ કે તમારો પગાર, હવે ઘણા એવું હોય કે ઘણી બધી ફોર્મમાં કે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ને તો તમને એમ કહે કે ભાઈ સ્ટાર્ટિંગમાં અમે તમને 5,000 આપશું, પણ જો અમને તમારું વર્ક ગમ્યું, બરાબર, તો 2 મહિના પછી તમારો પગાર જે છે અમે ધીરે ધીરે શું કરશું, વધારતા જશું, બરાબર. તો એના પગારમાં ઇજાફો વધારો થશે કે નહીં, બરાબર. ઘણી બધી વાર આ ઇન્ટર્નશીપ કરતા હોય ને અજમાયશી ગાળો, તો જો તમે અજમાયશી માટે કોઈને હાયર કરો છો, માની લો કે ભાઈ ઓલા જે 2 જણા મેં પસંદ કર્યા હતા એ 2 જણામાંથી તે મને હજી એમ નથી કે એ લોકો મારા એન્વાયરમેન્ટમાં કામ કરીએ કે એમ છે કે નહીં, મારે એ જોવું છે. તો એ લોકોને હું એમ કહું કે ભાઈ તમને એઝ અ ઇન્ટર્ન તરીકે હું શું કરું છું, હાયર કરું છું, ને ઇન્ટર્ન તરીકેનો સમયગાળો 6 મહિનાનો રહેશે. એટલે 6 મહિના તમારે અહીંયા શું કરવાનું, કામ કરવાનું. અમને ફાવશે તો અમે તમને હાયર કરશું કાયમી ધોરણે. હવે એ 6 મહિના માટે હું એને જોબ પર રાખું છું, તો 6 મહિનાનો મારે એને પગાર દેવાનો કે નથી દેવાનો એ ઉલ્લેખ કરવાનો. ઘણી બધી જગ્યાએ ઇન્ટર્નશીપ તમે કરો તો એનો પૈસા દેતા નથી, એના પૈસા આપતા નથી, પગાર નથી આપતા, બરાબર. જો તમે પસંદ થઈ જાઓ ને પછી તમારો પગાર, ભથ્થું, ઇજાફો બધી પછી શરૂ થાય. ઇન્ટર્નશીપમાં ઘણી બધી જે છે એ પગાર આપતી નથી, પણ મોટી મોટી કંપનીઓ હોય, બરાબર, હમણાં જે મેં નામ લીધા, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એ બધા શું આપે, ઇન્ટર્નશીપમાં એ શું આપે, પૈસા આપે,
બરાબર. ભાવનગરની ઘણી બધી આઈટી એટલે ખબર પડે ને, ભાવનગરની ઘણી આઈટી કંપની છે એ પહેલાં આઈ થિંક 3 મહિના માટે શું કરે, ઇન્ટર્ન તરીકેનું કામ. 3 મહિના તમારે સવારે 10 વાગે જવાનું, સાંજે 6:30 તમારે ઘરે આવવાનું, પણ તમને એનો પગાર મળે નહીં, એના પૈસા ન મળે તમને ઇન્ટર્ન તરીકે તમને હાયર કરે. બરાબર. એટલે એવું બને છે. એટલે એ પણ તમારે જણાવવાનું થાય. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે અથવા તો નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે. બરાબર. ભાઈ નોકરી પર તમારે કઈ તારીખે હાજર થવાનું છે, આ મહિને, આવતા મહિને, 6 મહિના પછી, 3 મહિના પછી, ક્યારે તમારે આવી જવાનું છે જોબ પર. આમ તો મોસ્ટ ઓફ આપણે આની પહેલાં આઈ થિંક વાત કરી ગયા હતા કે અત્યારના સમયમાં એવું છે કે તમે કોઈ પણ કંપનીમાંથી કે કોઈ પણ જગ્યાએથી, માની લો કે હું આલ્ફામાં હોઉં, બરાબર, ને મારે કોઈ બીજી જગ્યાએ સ્ટડી કરવા માટે જવું હોય, બીજી સ્કૂલમાં, બરાબર, તો મારે 1 મહિના અગાઉ આલ્ફામાં શું કરી દેવી પડે, જાણ કરી દેવી પડે. આજે કેટલી તારીખ થઈ, 30/8 થઈ ને, તો આજે મારે સરને જાણ કરી દેવી પડે, બરાબર, કે આવતા મહિનાની 30 તારીખ પછી હું આવીશ નહીં. એટલે 1 મહિના અગાઉ શું કરી દેવી પડે, જાણ કરી. એ બધે સેમ જ છે. તમારે શું કરવી પડે, મહિના અગાઉ જાણ કરી દેવી પડે જો તમે કંપનીમાંથી કે કોઈ પણ જગ્યાએથી છૂટા થવાના હોવ તો. બરાબર. તો ભાઈ એ ટાઈમ લિમિટ એટલે માની લો 1 મહિનાનું કીધું હોય તો તમારે નોકરીના દિવસમાં 1 મહિના પછી હાજર થવાનું છે, કારણ કે બીજી જગ્યાએથી તમે મહિનાનો ટાઈમ ગાળો લીધો હોય ને, તો મહિના પછી હાજર થવાનું છે, 2 મહિના પછી હાજર થવાનું છે. ઘણી બધી કંપનીમાં એવું હોય કે ટાઈમ લિમિટ મહિના કરતાં વધારે હોય, 90 દિવસ કદાચ હોય છે. મોસ્ટ ઓફ જ્યાં લોકો મને ખ્યાલ છે, અમુક કંપની 90 દિવસ કહે છે કે તમારે 90 દિવસ કે 60 દિવસ અગાઉ અમને શું કરવાની, જાણ કરી દેવાની જો તમે છૂટા થતા હો તો. બરાબર. તો એ દિવસ એ પ્રમાણે તમારે જે છે ક્યારે નોકરી પર હાજર થવાનું છે, બરાબર, એ તમારે લખવું પડે. હવે એનો એક આપણો નમૂનો જોઈ લઈએ. હવે રાધે ઇન્ડસ્ટ્રી કરી, જો ભાઈ હવે અહીંયા ધ્યાન આપજો. હવે આપણે એક બાબત સમજી લેજો. આની પહેલાંના જેટલા આપણે પત્રો જોઈ ગયા કે નોટિસ જોઈ ગયા ને પરિપત્ર જોઈ ગયા, એમાં બે બાજુ એડ્રેસ કેવા હતા, બે એડ્રેસ સરખા આવતા. કારણ કે આપણે કંપનીની અંદરો અંદર વાતચીત કરીએ છીએ, કે અંદરો અંદર પત્ર વ્યવહાર કરીએ, એટલે એડ્રેસમાં ખાલી ફેર થાય નહીં, હોદ્દામાં ફેર થાય. એ તો થાય ને, જે તે હોદ્દો હોય એમાં શું થાય, ફેર થાય. પણ આપણે નિયુક્તિ કરીએ છીએ, કોઈને હાયર કરીએ છીએ, હજી કંપનીમાં આવ્યો નથી. બરાબર. એટલે અહીંયા એડ્રેસ શું થઈ જશે બેટા, છે. હવે જેમ પહેલાંથી આપણે ચાલતા હતા એવા એડ્રેસ થઈ જશે. બરાબર. અહીંયા તમે અહીંયા લખવું હોય તો અહીંયા એડ્રેસ લખી શકો, અહીંયા લખવું હોય તો અહીંયા, પણ અહીંયા કંપનીનું એડ્રેસ લખવાનું. બરાબર. અહીંયા જેને તમે હાયર કરવા માટે પત્ર લખો છો એનું એડ્રેસ લખવાનું. બરાબર. સમજાયું? નોટિસ અને પરિપત્રમાં બેયમાં એડ્રેસ સેમ આવશે. બરાબર. નિયુક્તિ પત્રમાં, બરાબર, એમાં સેમ આવશે નહીં. ચાલો, વિષય શું છે, આસિસ્ટન્ટ મેનેજર તરીકેની નિમણૂક. ઉપર આપણે હમણાં જોઈ ગયા કે તમે કયા હોદ્દા માટે હાયર કરો છો, એ હોદ્દાની શું કરવાનું, સ્પષ્ટીકરણ કરવાનું, કે એ સ્પેસિફિક કહેવાનું કે તમે કયા હોદ્દા માટે તમને હાયર કર્યા. તો અહીંયા કયો છે, આસિસ્ટન્ટ મેનેજર તરીકે આ બેનને હાયર કરે છે. તો જો આમાં કીધું, આમાં સુગ્નશા શ્રી, શ્રીમતી શ્રી જે તમારે લખવું એ લખી શકો, એવું નથી કે આ જ લખવું. બરાબર. જો આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે તમારે પહેલાં શું કહેવાનું, પત્રની શરૂઆતમાં અભિનંદન દેવાનું, આપણે કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. પણ એવું જરૂર નથી કે કોંગ્રેચ્યુલેશન જ વર્ડ વાપરવો. અહીંયા કઈ રીતે યુઝ કર્યું છે, જો અમને જણાવતા આનંદ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2017ના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપને આ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે, એ બદલ આપને શું છે, અભિનંદન. સમજાય કે ન સમજાણું, કે ભાઈ આ XYZ બેન હતા, બરાબર, એણે આસિસ્ટન્ટ મેનેજર માટે શું કરી હતી, અરજી કરી હતી ભરતી માટે. એમાં પછી એમની શું લીધી, લેખિત પરીક્ષા લીધી, મૌખિક પરીક્ષા મીન્સ કે રૂબરૂ મુલાકાત આપણે એમ કહીએ કે ઇન્ટરવ્યૂ લીધું. આ બંનેમાં એ બેન કેવા થયા, પાસ થયા. એટલે હવે એને હોદ્દા પર શું કરવામાં આવે છે, નિયુક્ત કરવામાં આવે. એ બદલ એમને અભિનંદન. એટલે આપણે આ તમે પેરેગ્રાફ તમે જો તો આખો પોઝિટિવ વર્ડવાળો પોઝિટિવ પેરેગ્રાફ છે આખો. બરાબર. વાંચીએ તોય તે આપણને એક અંદર આનંદની લાગણી થાય. બરાબર, કે અમને જણાવતા આનંદ થાય છે, અભિનંદન. એટલે અમુક વર્ડ્સ તમારે સ્પેસિફિક વાપરા. ઘણી બધી વાર કહી દીધું છે, હજી એક વાર કહી દઉં કે લેટરમાં જો તમારે 5 આઉટ ઓફ 5 જોતા હોય, 5માંથી 5 જોતા હોય,
તો તમારે શબ્દ પર જ ફોકસ કરવાનું છે બેટા. તમારા શબ્દ અને તમારી વાક્ય રચના. તો એ શબ્દ અને વાક્ય રચના ક્યાંથી આવે? રીડિંગ કરવાથી આવે. તમે જેટલા પત્ર વાંચો કે જેટલા પત્ર લખો ને એમ તમને પ્રેક્ટિસ થાય ને એમ તમને વર્ડમાં જે છે એ તમારી શું આવશે? તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બિગ ગ્રીપ આવશે. બરાબર. હજી આપણે પરીક્ષા આવશે ફેબ્રુઆરીમાં. બોર્ડની એક્ઝામ આઈ થિંક ફેબ્રુઆરીના એન્ડમાં છે આ વખતે તમારે. બરાબર ને? હા. તો ફેબ્રુઆરી હજી છે, હજી આગે ઓગસ્ટ થયો, હજી આપણી પાસે સમય છે. 25 માર્કના ખાલી શું હોય છે? પત્ર હોય છે. 10 માર્ક્સના MCQ ને 10 માર્કના 1 માર્કના જવાબ. એટલે કેટલા થયા? 25 ને 45 માર્ક થઈ ગયા. પાસિંગ 33 હોય. આપણે પાસિંગ તો નથી જ લેવાના, આપણે સારા માર્કે જ પાસ થવાનું છે. પણ તમારી ટકાવારી વધારવી હોય ને, ટકાવારી વધારવામાં તે તમારે આ શું થઈ? ઉપયોગી થઈ આવે. બરાબર. એટલે તમારે તમારું શબ્દ ભંડોળ વધારવું પડે. એની માટે પત્ર વાંચો તો વધારે તમને રહે. હવે શું કીધી છે? એની શરતો કીધી છે કે ભાઈ તમને અમે હાયર તો કરી લીધા પણ અમારી અમુક શું છે? શરત છે. હવે શરતમાં અમુક બાબતો કઈ અજમાયશી ગાળો છે, કાયમી ધોરણે છે, હંગામી ધોરણે છે, એને પગાર કેટલો મળશે, બરાબર, પગારમાં એની બઢતી થશે કે નહીં, બઢતી ઇન ધ સેન્સ કે ઇજાફો થશે કે નહીં, એ બધું આપણે જણાવવાનું. આપણે શું કીધું કે ફરજ ઉપર હાજર થયાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. જો કહી દીધું 1 વર્ષ માટે એને શું તરીકે રાખ્યા છે? ઇન્ટર્ન તરીકે, અજમાયશી તરીકે જે છે એમને રાખ્યા છે. આ સમય દરમિયાન આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક આપવામાં આવશે. ઇન ધ સેન્સ કે તમે ઇન્ટર્ન તરીકે કામ કરો છો, કામ કર્યા બાદ જો અમને એવું લાગશે કે નહીં તમારું વર્ક બહુ સારું છે, તમે બહુ સારી રીતે આસિસ્ટન્ટ મેનેજર તરીકે વર્ક કરો છો, તો તમને અમે કાયમી ધોરણે શું કરી લઈશું? હાયર કરી લઈશું. પણ તમારે 1 વર્ષ શું રહેવાનું છે? ઇન્ટર્ન તરીકે રહેવાનું છે. આપની નિમણૂક ગ્રેડ 9525 અને 13000ના ગ્રેડમાં કરવામાં આવે છે. તદુપરાંત નિયમાનુસાર મળવાપત્ર ભથ્થા, રજાઓ અને અજમાયશી સમય પૂરો થયા બાદ આપ હકદાર રહેશો. હવે ઓકે, આ કોઈને ખ્યાલ છે આ શું છે? સ્કૂલમાં સમજાયું હોય કે કોઈને કાંઈ ખ્યાલ હોય તો આ 3 વસ્તુ આપણે લખી 9525 અને 13000. આ શું છે? આ બહુ એક જૂની પદ્ધતિ છે કે જ્યારે તમે કોઈને હાયર કરતા હો ને ત્યારે તમારે એનું પગાર ધોરણ શું રહેશે ને એ જણાવવા માટેની આ સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. હવે જો પહેલાં અહીંયા શું કીધા છે? 9000. એટલે એમનો સ્ટાર્ટિંગ પગાર કેટલાથી થશે? 9000. પછી ધીરે ધીરે દર મહિને કે દર ઓલાએ એ પછી કંપની ડિસાઈડ કરે 6 મહિને, 3 મહિને કે 5 મહિને. દર મહિને આપણે મહિનો રાખીએ અત્યારે, બરાબર. 9000 શું છે? સ્ટાર્ટિંગ પગાર છે. 525 રૂપિયા પછી ધીરે ધીરે શું થતા જશે? એમાં પગારમાં વધારો. એ મહિને 3 મહિને બધું કંપની ડિસાઈડ કરે, આપણે મહિને રાખીએ છીએ. સ્ટાર્ટિંગ પગાર તમારો 9000 છે. મહિને મહિને તમને કેટલા ઇન્ક્રીમેન્ટ થશે? 525 રૂપિયા તમારે શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. અને ફાઇનલ તમારો પગાર કેટલો હશે? 13000. 13000થી વધારે પૈસા અમે આપી શકશું નહીં આ પોસ્ટ માટે. આ એમ કહેવા માંગે કે તમારી જે હાઈએસ્ટ સેલરી હોય ને એ કેટલી જઈ શકે? તો 13000 સુધી જઈ શકશે. 13000થી આગળ જઈ શકશે નહીં. એટલે સ્ટાર્ટિંગ પગાર કેટલો? 9000. મહિને મહિને કેટલા વધશે? 525 રૂપિયા. પછી ફાઇનલ કેટલા? 13000. 13000 જો પહોંચી જાય 13000થી વધારે અમે તમને પે કરી શકશું નહીં. એટલે આને જો કીધું શું છે? આ નિમણૂક શું કહેવાય? નિમણૂક ગ્રેડ છે, અથવા તો નિયુક્તિ ગ્રેડ કહેવાય એને, બરાબર. જેમાં સ્ટાર્ટિંગ પગાર હોય, દર મંથ કે દર 3 મહિને કેટલા પગાર, દર મહિને કેટલા પૈસા તમારા વચ્ચે એ લખ્યું હોય, અને એક લાસ્ટ એન્ડેડ સેલેરી. હું એમ કહું કે માની લો કે આ બેન તો પછી કાયમી નિયુક્તિ થઈ ગયા તો એ તો પછી 10, 15, 20 વર્ષ લગી કામ કરે ને ત્યાં, તો શું દર મહિને 500, 525 વધારતા જવાના? એમ ન હોય ને. એટલે એક ટાઈમે એ શું કરી દેવું પડે?
બંધ કરી દેવું પડે કે આનાથી વધારે હવે અમે તમે સેલેરી પ્રોવાઈડ કરી શકશું નહીં. એટલે તમારો હાઈએસ્ટ ગ્રેડ કેટલો હશે પેમેન્ટનો? 13,000 હશે. 13,000થી વધારે અમે તમને આપી શકશું નહીં. સ્ટાર્ટિંગ 9, મહિને 525 વધશે, છેલ્લે તમારા 13,000 રહેશે. અને એ ઉપરાંત તમારું ભથ્થું શું હશે? ઓલું પીએફ ને એવું બધું કપાય ને, બરાબર? એ ભથ્થું શું હશે? તમારી રજાઓ કેટલી હોય? ઘણા જો ગવર્મેન્ટ ઓફિસર કે તમારે કંઈ ફેમિલી કે રિલેટિવમાં ગવર્મેન્ટ ઓફિસર કે એમ કાંઈ હોય ને, અથવા તો ગવર્મેન્ટ ટીચર કે કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ હોય ને તમારી ફેમિલીમાં, તો તમને ખ્યાલ હોય તો એ લોકોને મહિને રજાઓ મળે, ઓફિશિયલ રજા, જેમાં તમારો પગાર કપાય નહીં, બરાબર? એ રજાઓ મહિને તમે માની લો કે 4 રજા હોય, એક મહિનામાં તમે કેટલી રજા લઈ શકો? 4 રજા લઈ શકો. એ 4,000 તમને જ્યારે મન થાય ત્યારે તમે લઈ શકો. રજા પાડો તો તમારો પગાર કપાશે નહીં. આ ઓફિશિયલ 4 રજા ગવર્મેન્ટ તમને પોતે આપે. આ તો જે હું 4 કહું છું, કેટલો અત્યારે આંકડો છે મને નથી ખબર, બરાબર? હવે એ તમે 4 રજા વાપરો તોય ઠીક, ન વાપરો તો એ શું થતી જાય? એડ થતી જાય. ગયા મહિનાની 4 રજા, આ મહિનાની 4 રજા, એટલે ટોટલ કેટલી થઈ? 8 રજા થઈ. એ બધી ભેગી થતી જાય. આઈ થિંક 4 રજાઓ એટલી બધી વધારે નથી હોતી, 2 કે 3 જ હોય છે, બરાબર? એ જોઈ લેજો તમે, કારણ કે જે ટાઈપનો તમારો હોદ્દો હોય ને, માની લો કે તમે આઈએસ ઓફિસર હોવ તો તમારી એ ટાઈપની રજા હોય, બરાબર? પછી તમે પટ્ટાવાળા છો કે ક્લાર્ક છો તો તમારે જે રજાઓ હોય એ ટાઈપને તમને આપે, એ ડેઝ એના એ રીતે હોય, બરાબર? તો એ રજાઓ કેટલી હશે ને? અજમાયશી સમયગાળો પૂરો થયા બાદ આપણાના હકદાર રહેશો. એટલે ચોખ્ખું કહી દીધું કે ઇન્ટર્નશીપ પૂરી થશે ત્યારે તમને આ બધું મળશે. 9,000, 13,000, ભથ્થું, રજા, એ બધું ક્યારે મળશે? અજમાયશી ગાળો પૂરો થઈ ગયા પછી. રિમોટ લઈ અંદર જાઓ, બારી બંધ કરી દો. અજમાયશી સમયગાળો પૂરો થાય એને રિમોટ અંબાઈ, અજમાયશી સમયગાળો પૂરો થાય પછી આમને શું કરશે? જો એટલે એનો મતલબ એમ થયો કે ઇન્ટર્નશીપ સ્ટાર્ટ કરીને ઇન્ટર્નશીપના કોઈ પૈસા છે નહીં, બરાબર? તમારું જ્યારે ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ જશે, તમારી ઇન્ટર્નશીપ સાવલી થઈ જશે, ત્યારે શું થશે? પછી તમને પગાર, ભથ્થું, રજા એ બધું મળશે. ચાલો હવે જો અહીંયા ધ્યાન આપો. અને લાસ્ટમાં આપણે એને કીધું હતું કે ક્યારે તમારે જોબ પર શું થવાનું છે? હાજર થવાનું, એ લખવાનું. જો કહી દીધું કે તારીખ 30મી માર્ચ 2017ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર રહેવાનું રહેશે. સ્વીકૃતિ પત્ર એટલે શું? કે તમે આ નોકરીને એક્સેપ્ટ કરી લીધી છે. સમજાય કે ન સમજાય? કે આજે 1 વર્ષનો સમયગાળો છે, જે 9,000 તમારો સ્ટાર્ટિંગ પગાર છે, 525 રૂપિયા જે તમારા મહિને વધવાના છે, અને ફાઇનલી તમારો 13,000 પગાર જે થશે એ તમને શું છે? એનાથી તમે કમ્ફર્ટેબલ છો. તો એક સ્વીકૃતિ પત્ર સાથે કેટલી તારીખે મળવાનું છે? 30મી માર્ચ 2017. આ પત્ર કેટલી તારીખે લખાણો છે? 7 માર્ચ. એટલે જો ઓલમોસ્ટ મહિના જેટલો સમય આપ્યો છે, 25 દિવસ મહિના આગળ જેટલો સમય આપ્યો છે. સમજાય કે ન સમજાય? બરાબર? એટલે આવી રીતે ધ્યાન રાખવાનું. પછી આમાં જે છે એ તો તમને ખ્યાલ જ છે. જો નિયુક્તિ પત્રમાં આટલું બધું ખાસ કાંઈ હોય નહીં, ખાલી તમે પોઈન્ટ્સ યાદ રાખવાના. એક પહેલાં તો સ્ટાર્ટિંગ અભિનંદનથી કરવાનું, કયા હોદ્દા પર નિયુક્તિ કરી છે એ કહેવાની, બરાબર? પછી શરતો કહેવાની કે તમે ઇન્ટર્નશીપ તરીકે રાખો છો, કાયમી ધોરણે રાખો છો, હંગામી ધોરણે રાખો છો, એ બધું લખવાનું, બરાબર? પગાર કેટલો હશે એ લખવાનું. પછી તમારે ક્યારે હાજર થવાનું છે એ લખવાનું. આટલી વસ્તુ લખો તો નિયુક્તિ પત્ર તમારો બેસ્ટ બને. 5માંથી 5 આવી છે. ચલો હવે શું કરવાની છે? બઢતી. બઢતીને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રમોશન. શું કહેવાય એને? પ્રમોશન, બરાબર? હું જુનિયર ક્લાર્ક હોઉં, બરાબર? જુનિયર ક્લાર્ક હોઉં, મારું કામ બહુ સરસ હોય, બરાબર, તો મને સિનિયર ક્લાર્ક બનાવી દે, તો મારી જે કાંઈ પણ પદવી હતી એમાંથી હું શું થયો? મારી બઢતી થઈ, બરાબર? બઢતીના બદલીમાં ધ્યાન રાખજો. અત્યારે તમે હા પાડશો કે સાહેબ બઢતી એટલે ખબર ને બદલી એટલે ખબર, પણ જ્યારે એક્ઝામમાં લખશો અથવા તો પેપર આવશે ને ત્યારે તમને કન્ફ્યુઝન થશે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. બઢતી મીન્સ કે પ્રમોશન. બઢતી એટલે શું? પ્રમોશન. તમને એક જે તમારા હોદ્દા પર હોય એનાથી એક ઉચ્ચ હોદ્દા પર તમને શું કરવામાં આવે? મૂકવામાં આવે, બરાબર? માની લો કે અહીંયા કોઈ પણ તમારી સ્કૂલમાં જે છે એ ઘણા બધા વિઝિટિંગ ટીચર તરીકે ઘણા આવતા હશે. એ પરમનન્ટ ટીચર છે નહીં, તો શું કરે છે? વિઝિટ માટે આવે છે. જ્યારે એમનો લેક્ચર હોય ત્યારે આવીને શું કરી જાય? ભણાવી જાય, બરાબર? પછી પૂરું. પણ જો એમનું કામ એમને પ્રિન્સિપલને ટ્રસ્ટીને સારું લાગે તો એ વિઝિટિંગ ટીચરમાંથી પરમનન્ટ ટીચરે તે રાખી શકે. તો એ એક શું થાય? એક ટાઈપ ઓફ પ્રમોશન જ થયું. સમજાય કે ન સમજાય?
તો પ્રમોશન એટલે બઢતી. માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. માનવ સંસાધન એટલે કોણ? કે કોઈ પણ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ. 10માં 9માં બહુ સારી રીતે ભણી ગયા માનવ સંસાધન કોને કહેવાય. બરાબર, માનવ એક પ્રકારનું શું છે? સંસાધન જ છે. બરાબર, જેનો ઉપયોગ કરીને આપણે આપણી જરૂરિયાતો શું કરીએ છીએ? સંતોષીએ છીએ. બરાબર, એટલે એક માનવ સંસાધન છે, એનું શું કરવાનું છે? જતન કરવાનું છે. મેં આની પહેલાંય વાત કરી દીધી હતી કે જો તમારી કંપનીમાં તમારે વારંવાર ભરતી કરવી પડે તો એ તમારી કંપનીની ખરાબ છાપ ઊભી કરે કે ન કરે? એનો એક ઇમેજ શું ક્રિએટ થાય કે આ કંપનીમાં કોઈ ટકતું નથી. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે જતન કરવાનું જે છે એ આપણી સંસ્થાની પ્રાથમિક શરત છે. સંસ્થા હોય કે પેઢી હોય, કામ કરતા કર્મચારીઓની પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા પેઢી દ્વારા નિયત માળખું ગોઠવેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી, કે ઘણી બધી રીતે એને શું કરે? પ્રોત્સાહન આપે. સારું વર્ક કર્યું હોય, બરાબર, તો એન્યુઅલ ઓલું ખબર ને, એમ્પ્લોય ઓફ ધ મંથ કરીને આખા ઓલા આવે છે, ઘણી બધી ઓલામાં હોય છે, કંપનીમાં એવું હોય છે. એમ્પ્લોય ઓફ ધ મંથના એક ફોટો અને એની નીચે સર્ટિફિકેટ ને એવું બધું લખેલું હોય છે ને. ઘણી બધી સંસ્થામાં કે ઘણી બધી જગ્યાએ એને ટ્રોફી આપવામાં આવે છે, બરાબર, અથવા તો સ્પેશિયલ બોનસ આપવામાં આવે આવા લોકોને. એટલે આવું તમે કરતા રહ્યો તો સતત એને શું મળતું રહે? કામ કરવાનું પ્રોત્સાહન મળતું રહે. તો એની માટે બધાના અલગ અલગ નિયમ હોય. ઘણા ટ્રોફી આપે, ઘણા એ બિલબોર્ડ પર નામ લગાવે, મીન્સ કે આવી રીતે કોઈ ફોટો ફ્રેમ કરાવી નાખે, બરાબર, એમ્પ્લોય ઓફ ધ મંથ માટે. ઘણા લોકો જે છે એ શું આપે? બોનસ આપે. એ બધાની રીત અલગ અલગ હોય. પણ એમાંથી એક રીત છે, શું છે? બઢતી. બઢતી એટલે પદોન્નતિ કહી શકાય. પદોન્નતિ એટલે સંધિ છૂટી પાડો, પદ પ્લસ ઉન્નતિ. પદ એટલે જગ્યા, ઉન્નતિ એટલે એમાં વધારો. બરાબર, પદોન્નતિ એટલે તમારું જે પદ છે એમાં શું કર્યું? હવે વધારો કર્યો છે. બરાબર, બઢતી ને પદોન્નતિ પણ કહી શકાય. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જવો. બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો પણ મળે છે. હવે જે રિસ્પેક્ટ, હવે અહીંયા ધ્યાન આપો. હજી એક તમને એક એક્ઝામ્પલ આપું. બરાબર, કોઈ પર્સન હોય, આપણે ખાલી જોઈએ તો કોઈ પર્સન હોય એ ખાલી વિઝિટિંગ ટીચર તરીકે આવતો હોય. અહીંયા ધ્યાન આપો. વિઝિટિંગ ટીચર તરીકે આવતો હોય, એમાંથી એને પરમનન્ટ ટીચર રાખે, બરાબર, તો એના પગારમાં વધારો થાય કે ન થાય? બરાબર, પછી એમાં શું થાય? એક મોભામાં એટલે એક ટાઈપ ઓફ રિસ્પેક્ટ આપણે કહીએ. સમજાય કે ન સમજાય? એ રિસ્પેક્ટમાં શું થાય? વધારો થાય. બરાબર, પછી આને આ પર્સન શિક્ષકમાંથી પ્રિન્સિપલ બને એટલે એની શું થઈ? પાછી બઢતી થઈ કહેવાય. તો એ થાય તો એ શું થાય? એને આર્થિક લાભ થાય, મીન્સ કે એના પગારમાં વધારો થશે. બીજું એનામાં શું થશે? એક મોભાદાર દરજ્જો. હવે પેલા જે ટીચર હતો એની કરતાં હવે પ્રિન્સિપલ છે, એટલે હવે ઓબ્વિયસ વાત છે કે એનો જે મોભો છે, બરાબર, એની જે રિસ્પેક્ટ છે એમાં શું થશે? વધારો થશે. આપણે જે રીતે ટીચર સાથે કેમ સ્કૂલમાં આપણે જોઈએ કે જે રીતે આપણે ટીચર સાથે કેમ વાત કરતા હોય એવી રીતે આપણે પ્રિન્સિપલ સાથે વાત ન કરીએ કે. સમજાય કે ન સમજાય? કારણ કે ન્યા આખું એનું લેવલ કેવું છે? અલગ છે. પછી કોઈક વાર આપણે ટ્રસ્ટી પાસે જવું પડે કે એની પાસે જવું પડે તો ન્યાય આપણે પ્રિન્સિપલ જેમ વાત કરી શકાય નહીં, કારણ કે ન્યાનો દરજ્જો કેવો છે? થોડોક ઊંચો છે. સમજાય કે ન સમજાય? એટલે એનાથી તમને આર્થિક લાભ એટલે જો ભાઈ, બઢતી થાય ને તો પગારે વધે. કોઈક જ એવી જગ્યા હોય, બરાબર, કે બઢતી થાય પણ પગારમાં કાંઈ ચેન્જીસ થાય નહીં. મોસ્ટ ઓફ જગ્યાએ બઢતી થાય એટલે તમારો પગાર આપોઆપ વધવાનો છે એમ. હવે એના કારણો શું છે કે બઢતી શું લેવા કરવાની? કયા રીઝન હોય તો સાહેબ આને આપણે પ્રમોશન આપવાનું? તો પહેલું કીધું કે નિયત કરેલા વર્ષો પૂરા કરે ત્યારબાદ બઢતી આપવામાં આવે છે. ઓલું આસિસ્ટન્ટ મેનેજર તરીકેની હતું ને આગળનો પત્ર, બરાબર, 1 વર્ષ સુધી આપણે એને ઇન્ટર્ન તરીકે રાખ્યા. પછી આપણે એમ જોયું આપણી કંપનીની એવી પોલિસી હોય કે આસિસ્ટન્ટ મેનેજર તરીકે જો કોઈ પણ વ્યક્તિ 5 વર્ષમાં સારામાં સારું કામ કરે છે અને 5 વર્ષનો સમયગાળો પૂરો થઈ જાય પછી એને આસિસ્ટન્ટ મેનેજરમાંથી મેનેજરની શું આપી દેવી? પદવી આપી દેવી. એવા ઘણા બધા કંપનીના પોતપોતાના રૂલ્સ હોય, બરાબર. તો નિયત કરેલો વર્ષ એટલે મેં હમણાં કીધું એમ 5 વર્ષ જેવા કમ્પ્લીટ થયા એટલે પછી એને શું આપી દીધી? બઢતી. આસિસ્ટન્ટ મેનેજરમાંથી હવે શું બનાવી દીધા? મેનેજર બનાવી દીધા, બરાબર. કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે છે, બરાબર. ઘણી બધી જગ્યાએ એવું હોય કે અત્યારે તો મોસ્ટ ઓફ આપણે બધી ફેક્ટરીઓ જોઈએ ને, આપણે
એક્સેલ છે, બરાબર, રબર ફેક્ટરી છે, નીરમાં આપણે છે, તો એમાં મોસ્ટ ઓફ મશીનરી જે છે એ ટેકનિકલ યુસેજથી જ ચાલતી હોય છે. અને તમારે એને ત્યાંના જે વર્કર્સ હોય એને ટેકનોલોજીનું શું હોય, જ્ઞાન હોય, બરાબર. અત્યારે ઘણી બધી વાર એવું થાય છે કે નવા મશીનરી કે એ આવે ને તો સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે. ખ્યાલ હોય તો નવા મશીન ને એવું બધું આવે કંપનીમાં, તો જે કંપનીમાં કામ કરતા કર્મચારી છે એને શું કરવામાં આવે, એની ટ્રેનિંગ આપવાનું, ટ્રેનિંગ આપી દેવાય, બરાબર. પછી એને શું કરે, વર્ક પર રાખે, બરાબર. એટલે આમાં એમ કીધું છે કે જો કોઈ પણ કર્મચારી શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે, શૈક્ષણિક લાયકાતમાં આપણે એવું હોવું જોઈએ કે ભાઈ માની લો કે મેનેજર તરીકે અસિસ્ટન્ટ મેનેજર તરીકે વર્ક કરતો હતો, બરાબર, તો એની માટે એનું બીબીએ હોવું ફરજિયાત છે, બરાબર. બીબીએ કે હાલો બીબીએ આપણે રાખીએ, બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એ બીબીએ એણે કરેલું હતું, પણ જ્યારે એણે નોકરી સ્ટાર્ટ કરી ત્યારે એણે બીબીએ કર્યું હતું, પણ હવે એની પાસે એમબીએ છે ને પ્લસ એમબીએમાં એને પીએચડી કરી લીધી, તો એનું શૈક્ષણિક લાયકાત કેવી થઈ ગઈ, વધી ગઈ. તો ઓબ્વિયસ વાત છે એની શું કરવી પડશે, આપણે બઢતી કરવી પડશે. ટેકનિકલમાં મેં તમને હમણાં કીધું એમ કે જો તમને ટેકનિકલ નોલેજ વધારે આવી જાય, તમે કાંઈક એની વિશે સ્પેશિયલ શીખો છો. અત્યારે એઆઈ ટૂલ્સના આપણે લોટ્સ ઓફ, તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, સ્નેપચેટ ખોલો કે યુટ્યુબ ખોલો, બરાબર. એડ્સ બધામાં અત્યારે કમ્પલસરી છે, તે એડ્સ આવે છે. એડ્સમાં તમે જો તો ઘણા બધા ચેનલ છે ને તમને એઆઈના અલગ અલગ ટૂલ્સની તમને એમ આપશે કે અમે તમને એઆઈના અલગ અલગ શું શીખવાડશું, ટૂલ્સ શીખવાડશું. એમાં ચેટ જીપીટી, કેનવા, ઘણા ડીપસીક એઆઈ, ઘણું બધું છે. એ બધા અમે તમને શું કરશું, શીખવાડશું, બરાબર. એનો તમારે આ શું લેવાનો, કોર્સ લેવાનો. હવે માની લો કે તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કોઈ વર્કમાં કામ કરો છો અને તમે કોઈ આવો કોર્સ પરચેસ કર્યો અને તમારી ટેકનિકલ નોલેજમાં શું થયો, વધારો થયો, તો ઓબ્વિયસ વાત છે તમને શું આપવી પડશે, બઢતી આપવી પડે. સમજાય કે ન સમજાય, બરાબર. પણ હું જ્યાં સુધી કહું ત્યાં સુધી એવા કોર્સ ખરીદવા નહીં, બરાબર. એ કોર્સમાં કાંઈ ન હોય. હું તમને એટલું કહું, આ જો તમે મારી વાત માનો તો ઠીક, બરાબર, કે અત્યારે જે તમને નોલેજ જોતી હોય ને એ બધી ફ્રીમાં અવેલેબલ છે. મને ડીપસીક એઆઈ કે માની લો કે ખબર ને ચેટ જીપીટીને પ્રો કોર્સ કરાવે છે અમુક કે ચેટ જીપીટી ઓકે એમાં પ્રો કોર્સ કરી લો તમે, એટલે ચેટ જીપીટીના તમે માસ્ટર થઈ જાઓ. કાનવા આવે છે, ખ્યાલ હોય તો, કાનવા કે કેનવા આપણે એને કહીએ. કેનવામાં તે તમારે શું આવે છે, એના કોર્સ ને એવું બધું આવે છે. એટલે તમે કેનવામાં શું કરી લો, માસ્ટરી કરી લો, બધું ફ્રીમાં અવેલેબલ છે. યુટ્યુબમાં ખાલી સર્ચ કરો, એક સ્કિલ હોય બધામાં. ઘણા સારું લખી શકતા હોય, ઘણા સારું બોલી શકતા હોય, ઘણા સારું સર્ચ કરી શકતા હોય. સર્ચ કરવું ને એ પણ એક શું છે, સ્કિલ છે, કળા છે, બરાબર. નોર્મલ લોકો જો તમે જોતા હોય કે આ તમારે કંઈક બોર્ડનું ફોર્મ કે સ્કોલરશિપનું ફોર્મ કે બધું ભરવાનું હોય ને, તો તમારા ભાઈબંધ કે બેનપણી છે ને ઓલો સાયબર કેફે વ્યા જશે, બરાબર. એ તમારા ફોનમાં એ ફોર્મ ભરાય જ છે. સાયબર કેફેમાં હવે પીડીએફ બનાવીએ ને તો એ કે આલેન ભાઈ કે બેન આલેન મને પીડીએફ બનાવી દે ને. પીડીએફ બનાવવું કાંઈ અઘરું છે, બરાબર. ઇઝીલી તમે બનાવી શકો છે ને, પણ એને ખ્યાલ નથી, તમને ખ્યાલ છે, કારણ કે તમારામાં એક ટાઈપની શું છે, નોલેજ છે, બરાબર. કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે જોતી હોય, ચેટ જીપીટી બધું ફ્રીમાં યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર અવેલેબલ છે. જસ્ટ યુ હેવ ટુ સર્ચ ઇટ. તમને સર્ચ કરતા આવડવું જોઈએ, સમજાય કે બધું ફ્રીમાં અવેલેબલ છે. ચેટ જીપીટીને કહો તો ચેટ જીપીટી તે ફ્રીમાં તમને અવેલેબલ બધું કરાવી દે. વીએફએક્સ ખ્યાલ છે, વીએફએક્સ શું કહેવાય, વીએફએક્સ કોને કહેવાય. આપણે મોટી મોટી મૂવીઝ ને એવું બધું જોઈએ ને, તો એમાં અમુક સીન આપણે જોઈએ તો આપણે એમ થાય કે ઓહો આ સીન, બાહુબલી જોયું ને, બાહુબલી પાર્ટ 1 ને 2, મોસ્ટ ઓફ વીએફએક્સ મીન્સ કે કોમ્પ્યુટર ગ્રાફિક્સથી બધું બનાવેલું હોય. એ મહેલ આ તે બધું હિન્દી બનાવેલું હોય, કોમ્પ્યુટરથી બનાવેલું, મીન્સ કે એને વીએફએક્સ કહેવાય, બરાબર. વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ એને આપણે કહીએ વીએફએક્સને, બરાબર. હમણાં એક મૂવી હતી એની ટાઈમ એનીવેર ઓલ એટ વન્સ કરીને એક મૂવી હતી, આઈ થિંક, બરાબર. ઓસ્કર એ જીતી હતી, આઈ થિંક 2023માં એ ઓસ્કર જીતી. બેસ્ટ વીએફએક્સ માટે ઓસ્કર જીતી ને બેસ્ટ મૂવી માટે લગભગ એ ઓસ્કર જીતી હતી, જ્યાં લગી મને ખ્યાલ છે ત્યાં લગી. બાકી બેસ્ટ વીએફએક્સ ઓસ્કર માટે શું થઈ, જીતી હતી. એના જે ક્રિએટર હતા ને, એના જે ડાયરેક્ટર, એ 4 જણા હતા વીએફએક્સ વાળા. એ ચારેયને વીએફએક્સ શું કહેવાય ને કાંઈ ખબર નથી. જેણે એના વીએફએક્સ ક્રિએટ કર્યા ને એને ચારેયને નથી ખબર કે વીએફએક્સ શું કહેવાય. એ લોકોએ યુટ્યુબના વિડીયો જોઈને વીએફએક્સ બનાવીને એ મૂવી ઓસ્કર જીતી વીએફએક્સ માટે. ઘણી બધી મોંઘી કંપની 100 200 300 મિલિયન ડોલર્સ આપે કંપનીને
એના VFX ક્રિએટ કરવા માટે. આ લોકોએ ઘરે બેઠા બેઠા યુટ્યુબમાં જોઈને VFX ક્રિએટ કરી નાખ્યા. એટલે એમ મારું કહેવાનું એમ છે કે તમને જે કાંઈ પણ માહિતી કે જે કાંઈ પણ જોતું હોય ને એ બધું અવેલેબલ છે. જસ્ટ યુ હેવ ટુ સર્ચ ઇટ. તમને સર્ચ કરતા આવડવું જોઈએ, બરાબર. અને એ કળા આમને આમ ન આવે, તમારે શીખવી પડે, બરાબર. ધીરે ધીરે તમે ડીપ સર્ચ કઈ રીતે કરો ને એ તમારે આવે. તમારે ChatGPTને કહેવાની જરૂર નથી. મારું તો એવું માનવું છે કે જો તમે આ કળામાં એકવાર માહિરગાર થઈ ગયા, કહેવાય ને સર્ચિંગમાં, તો પછી તમારે જે છે એ સર્ચિંગ તમને સાવ ઇઝી લાગે. તમે ChatGPT કરતાં સારું સર્ચ કરી શકો છો, ડીપ સર્ચ કરી શકો. ચલો, હવે આ કર્મચારી દ્વારા કોઈ વિશેષ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે બઢતી આપવામાં આવે. કોઈ એક સ્પેસિફિક સિદ્ધિ મેળવી હોય, સિદ્ધિ મીન્સ કે કોઈ એક વર્કમાં કે કોઈ ટેકનિકલ કામમાં કે કાંઈ એક કોર્સ કરીને આવ્યો તેમાં સર્ટિફિકેટ મળ્યું હોય કે કંઈક નવી હોદ્દો મળ્યો હોય તો એમને શું આપવામાં આવે? બઢતી આપવામાં આવે. આવડત અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને બઢતી કરવામાં આવે, બરાબર. આસિસ્ટન્ટ મેનેજર તરીકે પ્રોપર કામ કર્યું, ઓકે. પછી આપણે જોયું કે એ મેનેજરની કામ કરવા માટે લાયકાત ધરાવે છે, એ મેનેજરનું કામ કરી શકે એમ છે. આમને આમ એને રખાય નહીં. એટલે આપણે જોવું પડે કે એનામાં આવડત છે કે નહીં, એનામાં કૌશલ્ય છે કે નહીં, એ જોઈને આપણે બઢતી આપવી પડે. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવાની. સંસ્થાને એ પરવડે છે કે નથી પડવતું? બઢતી આપો તો ઓબ્વિયસ છે પગાર વધારવો પડે ને, બરાબર. તો બઢતી કઈ હદ સુધી દેવી? હદ સુધી આપો છો તો એનો પગાર, સ્ટેમ્પિન, એનો ગ્રેડ કઈ રીતે નક્કી કરવો, એ બધું ડિસાઇડ કરવાનું. આમને આમ તમે બઢતી કરી શકો નહીં. હવે બઢતી અંગેનો પત્ર છે. જો અહીંયા આપણું પાછું સેમ થઈ ગયું છે, બરાબર. અહીંયા મહેતા બ્રધર્સ છે તો અહીંયા શું છે? મહેતા બ્રધર્સ છે, બરાબર. એટલે કંપનીના કર્મચારીને હવે પાછા આપણે પત્ર લખીએ છીએ. મહેતા બ્રધર્સ નામનું છે અને આમાં કોને આપણે લખીએ છીએ? વિદ્યુત દેસાઈ. એ શું વર્ક કરે છે અત્યારે? સિનિયર ક્લાસ. હવે ઓબ્વિયસ વાત છે, બઢતીનો પત્ર છે તો સિનિયર ક્લાસમાંથી આપણે શું કરશું? એને થોડુંક સિનિયરમાંથી જુનિયર ન જાય, આપણે એને શું કરશું? એની થોડીક બઢતી કરવાની છે, કારણ કે સિનિયર ક્લાર્ક છે તો એમાંથી થોડો અકાઉન્ટ વિભાગમાં લઈ લઈ. ચલો, શું છે વિષય? બઢતીની જાણ અંગેનો પત્ર. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ્સ વિભાગના શું કરી નાખ્યા? વડા, હેડ બનાવી દીધા. સિનિયર ક્લાર્કની હવે શું? એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ બનાવી દીધા, બરાબર. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીને યોગ્ય કદર કરવામાં આવે છે. જો આમાં કહી દીધું કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. એટલે 5 વર્ષની અંદર એ કોઈક એવી શૈક્ષણિક લાયકાત મેળવે કે ટેકનિકલ લાયકાત મેળવે તો એને શું કરાય? એને કદર કરીએ છીએ. મીન્સ કે જ્યારે આ સિનિયર ક્લાસ તરીકે લાગ્યા હશે ત્યારે એનું ખાલી M.Com ક્લિયર હશે. શું ક્લિયર હશે? M.Com ક્લિયર હશે, બરાબર. પછી GSET પાસ કરી હોય, નેટ પાસ કરી હશે, બરાબર. કાં તો એમાં કંઈક PhD કરી લીધી હોય અથવા તો CA પાસ કરી લીધું હોય, બરાબર. CA ની એક્ઝામ પાસ કરી લીધી હોય તો એની શૈક્ષણિક અને ટેકનિકલ બે લાયકાત કેવી થઈ ગઈ? વધી ગઈ, બરાબર. એટલે તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ અમારી પ્રણાલિકા અનુભવ હોવાથી એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકે હવે અમને તમને બઢતી આપીએ છીએ. આ ક્યારથી લાગુ પડશે? 10 સપ્ટેમ્બર 2017થી. હવે એ નોકરીની મીન્સ કે હવે તમે સિનિયર ક્લાર્ક હતા પણ હવે તમે હેડ છો તો તમારી નોકરીની શરતો હોય બદલાશે, પગાર ધોરણે બદલાશે અને મળવાપાત્ર અન્ય ભથ્થા કે હવે તમારું PF કે આ તે જે કાંઈ પણ ભથ્થું છે એ બધું તમને કઈ રીતે મળશે? એ કેમાં આપ્યું છે? બિડાણમાં. જો મેં ધ્યાન આપજો, બધી વસ્તુ તમે પત્રમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખી શકો નહીં, બરાબર. એટલે જો તમારે કોઈક વાર એમ થતું હોય કે મારી પાસે માની લો બઢતીનો પત્ર તમારે લખવાનો બાકી છે બોર્ડની એક્ઝામમાં અને તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે, બરાબર. તો નોકરીની શરતો ભથ્થું એ લખવાની જરૂર છે નહીં. આવી રીતે જણાવી દેવાનું કે ભાઈ શરતો
એનો નવો પગાર અને અન્ય ભથ્થાની માહિતી અમે એની તરફથી આપેલી છે. આ જે પત્ર છે એના બીડાણમાં આપેલી છે. બરાબર. મેનેજરના હોદ્દા તરીકે કાર્ય પર આવી જવાનું રહેશે. બરાબર. અને ઓબ્વિયસ વાત છે, અહીંયા શું લખવાનું? બીડાણ લખવાનું. હવે આ નકલ રવાના કરવી પડશે, કારણ કે પગાર વધારવાનો છે, ભથ્થું વધારવાનું છે. બરાબર. તો કોને દેવાનું? પહેલાં વહીવટી વિભાગને, મેનેજમેન્ટ જે કરતું હોય, કારણ કે એને તો એમ હોય કે જે આ સિનિયર ક્લાસ છે એને નથી ખબર કે આ મેનેજર થઈ ગયા છે. બરાબર. એટલે વહીવટ વિભાગને કહેવાનું, નાણાં વિભાગને કહેવાનું કે બિલિંગ બધું આ સંભાળશે. એટલે બીડાણ અને નકલ રવાના આ બે કરવાનું તમારે ફરજિયાત રહેશે. ચાલો હવે શું કરવાની? બદલી. બઢતી ખબર પડી? બઢતી જે છે ને એ સંસ્થાની અંદરો અંદર જ થઈ શકે. સમજાય કે ન સમજાય? ઓલું મહેતા બ્રધર્સ હતા તો મહેતા બ્રધર્સની અંદરો અંદર જ ત્યાંની શું થઈ? બઢતી થઈ ને. પણ બદલી એટલે શું? અહીંયા સિનિયર ક્લાર્ક છો તમે, માની લો કે ભાવનગરમાં સિનિયર ક્લાર્ક તરીકે વર્ક કરો છો, તો હવે તમને અમદાવાદમાં મૂકવામાં આવે છે, પણ કઈ તરીકે? સિનિયર ક્લાર્ક તરીકે જ તે. સમજાય કે ન સમજાય? તો એને શું કહેવાય? બદલી કહેવાય. ઘણીવાર બદલી ને બઢતી બે હારવારે થાય. કઈ રીતે? ભાવનગરમાં સિનિયર ક્લાર્ક તરીકે છો, પણ હવે તમને અમદાવાદમાં બદલી કરી અને અમદાવાદમાં હવે સિનિયર ક્લાર્કની હવે તમે શું છો? એકાઉન્ટ વિભાગના હેડ. એટલે બદલી પ્લસ બઢતી. એટલે એ તે એવી રીતે થઈ શકે છે. કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારીઓને મેળવવાનું, તેની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યવાહીની સોંપણી કરવાનું, તેઓને કેળવવાનું, ટકાવી રાખવાનું હોય છે. ક્યારેક કર્મચારીઓને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે. જો ભાઈ ઓલામાં આપણે જોઈ ગયા હતા કે તમારી સ્કિલ ડેવલપ થાય, તમારી એજ્યુકેશન જે કાંઈ પણ પ્રણાલી હોય કે તમારું જે એજ્યુકેશન હોય એ તમારે થોડુંક વધી ગયું હોય કે તમે કંઈક વધારે કોઈક ડિગ્રી મેળવી હોય તો તમારી બઢતી થાય. પણ આમાં એવું કાંઈ ચેન્જ થતો નથી. ફેરફાર શું કીધું છે? ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને મૂકવામાં આવે તો એને શું કહેવાય? બદલી કહેવાય. હવે એ બદલી આમ જો એક શાખામાંથી બીજી શાખામાં હોય શકે. બરાબર. વાઘાવાડીની બ્રાન્ચમાં હોય તો ક્રેસન્ટની બ્રાન્ચમાં મૂકી શકે. ક્રેસન્ટની બ્રાન્ચમાં હોય બરાબર તો વિઠ્ઠલવાડીની બ્રાન્ચમાં મૂકી શકે. સમજાય કે ન સમજાય? એવી રીતે જે છે બદલી થઈ શકે. એક જ વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે. બરાબર. હવે હું તમને કહું કે ઉત્પાદન વિભાગમાં હોય તો ઉત્પાદનમાંથી એને વેચાણ વિભાગમાં નાખે, ઉત્પાદન વિભાગમાંથી એને ખરીદ વિભાગમાં નાખે. એટલે વિભાગ ડિપાર્ટમેન્ટ આખો ચેન્જ થઈ શકે. અને બીજું શું કીધું છે? બદલી અંગે થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક આવશ્યક સેવાઓ માટે તાત્કાલિક અમલમાં આવી રીતે પણ બદલી કરવામાં આવે છે. કે ભાઈ આમાં જે છે બઢતીની જેમ જ તમારે અગાઉથી જાણ કરી દેવી પડે, પણ માની લો કે કોઈ આકસ્મિક કારણસર તાત્કાલિક શું કરવાની છે? બદલી કરવાની છે. બરાબર. તો એવી રીતે હોઈ શકે છે. એમાં તમારે પત્રમાં જણાવવાનું હોય. ચાલો હવે કર્મચારી નોકરીના નિયત કરેલા આ શું છે? બદલી છે ને? હા, તો ઊંધું. હવે એનો હેતુ હોય કોઈ ખાતામાં કાર્યવાહી ઓછો કરવા અને સામે કર્મચારીની સંખ્યા વધુ હોય ત્યારે. બરાબર. હવે હું એમ કહું કે ઉત્પાદન વિભાગમાં ઇનફ જરૂરિયાત કરતાં વધારે કર્મચારીઓ છે, પણ ખરીદ વિભાગમાં જરૂરિયાત કરતાં કર્મચારીઓ કેવા છે? ઓછા છે. જે ઉત્પાદન વિભાગમાં જે છે એને બદલી કરીને ક્યાં નાખો? ખરીદ વિભાગમાં નાખી દો. બરાબર. એમ એ બદલી થઈ શકે. કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવા માટે અયોગ્ય સાબિત થાય ત્યારે. કોઈક સિનિયર ક્લાર્ક તરીકે અમદાવાદમાં હશે, પણ એ સિનિયર ક્લાર્ક તરીકે સરખી રીતે વર્ક કરતો નથી. ત્યાં કોઈક વિશ્વાસપાત્ર જે અનુભવી હોય એવા વ્યક્તિને રાખવાની અત્યારે જરૂરિયાત જણાય છે અમદાવાદમાં. તો ભાવનગરમાંથી ક્યાં નાખશે? ભાવનગરનો જે સિનિયર ક્લાર્ક હશે એને ક્યાં મૂકી દેશે? અમદાવાદમાં મૂકી દેશે. બરાબર. એમ હોઈ શકે નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય ત્યારે. અકાઉન્ટ માની લો કે સિનિયર ક્લાર્ક હોય, બરાબર, અમદાવાદનો જે સિનિયર ક્લાર્ક હતો એને કંઈક નાણાંમાં શું કરી? ગેરરીતિ આચરી. બરાબર. એવી રીતે કર્યું તો એવી રીતે તે બદલી થઈ શકે. ગેરશિસ્ત કરી હોય, બેદરકારી દાખવી હોય, આકસ્મિક કારણસર શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે. બરાબર. લકવો મારી જાય. બરાબર. પેરાલિસિસ થઈ જાય અથવા તો એક્સિડન્ટ થઈ જાય. બરાબર. તો આવા ઘણા બધા કારણો છે જેના કારણે હવે કોઈ પણ પર્સન જે છે એ જે તે વિભાગમાં હવે જે રીતે વર્ક કરતો હતો એ રીતે વર્ક કરવામાં હવે સક્ષમ છે નહીં. તો એવી બાબતમાં તમે બદલી કરી શકો છો. કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડાક સાથે અણબનાવ થયો હોય કે સંઘર્ષ ટાળવા માટે ભાઈ બાંધ્યા હોય અંદરો અંદર,
બરાબર, હેડ હારવાર બાંધે. સિનિયર ક્લાર્ક હોય એ અકાઉન્ટ વિભાગના હેડ હારવારની માથાકૂટ થઈ હોય, બરાબર, ડેલીના કેસ આવતા હોય કે ડેલી આ બાંધે જ છે આ બે, તો એ બે વચ્ચેના સંઘર્ષ શું કરી નાખવાના, ઘટાડી દો. અમદાવાદનો જે સિનિયર ક્લાર્ક હતો એ પોતાના મેનેજર સતત બાંધ્યા જ રાખે, બરાબર, બે વચ્ચે તડામારી માથાકૂટ જ થતી હોય ડેલી. તો આવા સંઘર્ષને શું કરવાના, ટાળવાના છે કે આવું ભાઈ ડેલી કંપનીમાં સારું લાગે નહીં. તો એક કામ કરો, સિનિયર ક્લાર્કને ભાવનગર મોકલી દો અને ભાવનગરનો સિનિયર ક્લાર્ક એને ક્યાં જવા દો, અમદાવાદ જવા દો, બેયની બદલી કરી નાખો. આવું થઈ શકે. અથવા તો કાઢી નાખ્યો એને, એવું જરૂરી નથી. એ અપકર્ષમાં આગળ આપણે જોશું કે એ જો આવી રીતે ગેરવર્તણૂક કરે, બરાબર, તો એને ઘણીવાર કાઢી પણ નાખવામાં આવે છે. કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય ને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે, બરાબર. અહીંયા આટલું બધું, જો હું ખરેખર એમ કહું કે ભાવનગરમાં આમ તમે જો તો ભાવનગરમાં આટલી બધી જોબ સિક્યોરિટી નથી. હમણાં લાસ્ટ વીક જે છે, લાસ્ટ સેટરડે હું બેંગ્લોર હતો, બરાબર. તો આપણે ભાવનગરમાં એ ત્યાં જે લોકો વર્ક કરે છે ને, બેંગ્લોર જે લોકો કામ કરે છે ને, એની પાસે ટેકનિકલ સ્કિલ વધારે છે. કારણ કે ઓબ્વિયસ છે, વી ઓલ નો બેંગ્લોર શું છે, સિલિકોન વેલી છે ભારતની. ત્યાં લોકો પાસે ટેકનિકલ નોલેજ કેવું છે, વધારે છે, બરાબર. હવે માની લ્યો ભાવનગરનો કોઈ એક પર્સન છે, એની પાસે ટેકનિકલ નોલેજ બહુ સારું છે, પણ ભાવનગરમાં એના ટેકનિકલ નોલેજ અકોર્ડિંગ કોઈ જોબ છે નહીં, અથવા તો સંસ્થાને એ હદ લગીનું નોલેજ જોતું નથી. તો શું કરે, ટ્રાન્સફરિંગ ક્યાં નાખે, બેંગ્લોરમાં નાખે કે મુંબઈમાં નાખે કે દિલ્હીમાં નાખે, બરાબર. બેંગ્લોરમાં મોસ્ટ ઓફ તમારી પાસે ટેકનિકલ નોલેજ હોય ને, આ મેં એટલું જોયું 2-3 દિવસના મારા સફરમાં, બેંગ્લોરમાં તમારી પાસે ટેકનિકલ નોલેજ હોય, કોમ્પ્યુટરિક નોલેજ 100% હોય, બરાબર. ને અગેન તમારું ઇંગ્લિશ સ્પીકિંગ થોડુંક પાવરફુલ હોવું જોઈએ. ત્યાં કન્નડા લેંગ્વેજ બોલશે, કાં તો શું બોલશે, ઇંગ્લિશ બોલશે. ત્યાંનો શાકભાજી વેચવાવાળો, સિરિયસલી ત્યાંનો શાકભાજી વેચવાવાળો પર્સન એ તમારી યાર હેમાં વાત કરશે, ઇંગ્લિશમાં વાત કરશે, પણ હિન્દીમાં વાત કરશો તો એ ચોખ્ખું કહેશે, સોરી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એની હિન્દી, I know Kannada. If you want to speak Kannada, then I will speak Kannada. Or otherwise you can speak in English. એમ આપણે વાત કરે. ત્યાંનો દૂધ દેવા માટે ન આવે એ લોકો, બરાબર. ત્યાં બ્લિંકિટ ને ઝેપ્ટોની બહુ હાલે. બ્લિંકિટ ને ઝેપ્ટો વાળા ત્યાં મહિનાના 40,000 કમાય. બ્લિંકિટ ને ઝેપ્ટો વાળા, બરાબર. તમે રાત્રે 4 વાગે કંઈ ઓર્ડર કર્યું ને બ્લિંકિટમાં, તોય તમારે આવી જાય. એટલે એ રીતનું આખું સિટી છે. એટલે મીન્સ કે તમારી ટેકનિકલ નોલેજ એ ટાઈપની હોય ને, તો એનો લાભ બીજાને મળે. મીન્સ કે તમારી જે બીજી હાયર સંસ્થા છે, હેડ ઓફિસે એને મળે. એમ તો તમે શું કરી શકો, બદલી કરી શકો છો, બરાબર. સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગના કાર્યપ્રણાલીને શીખે તે માટે ભાઈ જઈને શીખે કે બેંગ્લોરમાં કઈ રીતે કામ થાય છે, તો એ શીખીને આવે થોડુંક ત્યાંથી, ત્યાં બદલી કરી દો. ત્યાંથી શીખીને આવે તો ભાવનગરમાં એને ખબર પડે કે કેમ કામ થાય, બરાબર. સમજાય કે ન સમજાય? હવે આ પત્ર જે છે એમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ, બરાબર, કારણ કે બધી વસ્તુ સેમ જ આવશે. આપણે જસ્ટ જે છે ઉપર થોડીક જોઈ લઈએ કે સાયબર ફાઇનાન્સ લિમિટેડ છે, આની શું કરવાની છે, નાણાં વિભાગમાં બદલી. તો આ અત્યારે કયા છે, સિનિયર ક્લાર્ક છે, પણ હવે કેમાં છે, નાણાં વિભાગમાં શું કરવાની છે, એની બદલી કરવાની છે, બરાબર. તો જો અમે કહી દીધું કે હાલ એ કયામાં કામ કરે છે, સિનિયર ક્લાર્ક. હવે એને ક્યાં નાખવાનો છે, વહીવટી વિભાગમાં. કઈ તારીખથી, 10 મે 2017 સામાન્ય રીતે સિનિયર ક્લાર્કથી નાણાં વિભાગમાં બદલી કરવામાં આવશે. તેની શું કરવાની છે તમારે, એની તમે જાણ રાખજો, બરાબર. વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે તેને અન્ય વિભાગમાં હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે. ઓલું ખબર ને, ગવર્મેન્ટ જોબ હોય ને તો એમાં હોય કે ક્લાસ 3 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 1 અધિકારી હોય ને એવું, બરાબર. તો અહીંયા જે હતો એ કયો હતો, વર્ગ 3નો કર્મચારી હતો. 3 વર્ષ એના પૂરા થઈ ગયા હતા, એટલે એના નિયમો હશે કંપનીના, ત્યારે એની અન્ય વિભાગમાં તે જ હોદ્દા પર શું કરવામાં આવે છે, બદલી કરી નાખો. સમજાય કે ન સમજાય, બરાબર. જેથી સંસ્થાના દરેક કર્મચારીને સંસ્થાના દરેક વિભાગના કાર્યથી શું થાય, પરિચિત થાય. એને ખબર પડે કે ઉત્પાદન વિભાગમાં શું કામ હાલે, વહીવટ વિભાગમાં શું કામ હાલે, બરાબર. ઉત્પાદન વિભાગમાં શું કામ ચાલે છે, એ બધું એને શું રહે, ખ્યાલ આવે. એટલે સંસ્થાથી વધારે પરિચિત થાય એમાં. અને કૌશલ્યનો ઉપયોગ કરીને સર્વાંગી વિકાસ સાથે. જો ભાઈ આમાં બદલીમાં હોઈ શકે, બદલી કરો તો પગાર વધારો મે બી જો તમારે આપવો હોય તો તમે આપી શકો. માની લો કે ભાવનગરથી હવે તમે ડાયરેક્ટ બેંગ્લોર તમે કરો તો બેંગ્લોરમાં બધું મોંઘું છે,
બધી વસ્તુ કેવી છે? મોંઘી છે. તમે મહિનાનો 1 લાખ રૂપિયા પાડતા હો ને ત્યાં, સિરિયસ વાત છે, મહિનાનો તમારો 1 લાખ રૂપિયા તમે પાડતા હો ને, તો ફર્સ્ટ ઓફ ઓલ 15,000 કે 20,000 તમારે પહેલાં જે કે 10,000 તો સામાન્ય. હું તમને કહું ને, આપણી ઓફિસ છે ને, આલ્ફાની ઓફિસ એ મોટી કહેવાય. એનાથી નાનો તમને રૂમ મળે પીજીનો, એનું ભાડું 10,000. જમવા કરાવવાનો મહિનાનો ખર્ચો અલગ કાઢવાનો. ત્યાં પાણીની સુવિધા નથી, એટલે પીવાનું પાણી માટે બિસ્લેરીના કેરબા કે એ બધો ખર્ચો તમારે કરવાનો. બરાબર? આવવા જવા માટેનું પરિવહન સુવિધા, વાહન, આ તે, જો તમે ગાડી ખરીદો છો, પેટ્રોલનો, બસનો બધો ખર્ચો એ તમારે ગણવાનો. બરાબર? આ બધું કાપતા કારવતા તમારી પાસે વધીને 20 થી 25 કે 30,000 રૂપિયા તમારે વધે. હવે એ તમે ઘરે આપો કે ત્યાં તમે વાપરો, એ બધું અલગ વાત છે. સમજાય? એટલે તમે જો જ્યારે કોઈ એક પર્સનની આ જગ્યાએથી ભાવનગરથી તમે બેંગ્લોર બદલી કરતા હો, તો તમે જો તમારે દેવું હોય તો તમે એનો પગાર થોડોક શું કરી શકો છો? વધારી શકો છો. પણ આમાં તો એક જ ડિપાર્ટમેન્ટ છે, એક જ સંસ્થામાં, ખાલી વિભાગ ચેન્જ થઈ ગયો છે. એટલે એના કારણે એના કોઈ પણ પ્રકારની નોકરીની શરત કે પગાર ધોરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એને લાગુ પડતો નથી. નોકરીની શરતો, પગાર બધું સેમ જ રહે, કારણ કે તારો હોદ્દો કેવો છે ભાઈ? સેમ જ. તું ન્યાય સિનિયર ક્લાર્ક કરતો, તું અહીંયા સિનિયર ક્લાર્ક રહીશ. સમજાય કે ન સમજાય? એટલે તારી નોકરીની શરતો કે એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જીસ આવશે નહીં. આજ માટે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.